એક શિક્ષક બધી કલાનો જાણકાર હોવો જોઈએ, પછી તે ગાયન, વાદન, નૃત્ય, ચિત્ર કે કંઈ પણ હોય. જો વાંદરાની વાર્તા કહેવામાં આવે અને શિક્ષક પોતે વાંદરો બનીને આવે તો આવો મળીએ આવા જ એક શિક્ષકને જે વિદ્યાર્થીઓ માટે રમકડું બન્યો છે. નામ છે એનું રઘુ રમકડું. શહેરોમાં કિન્ડરગાર્ટનમાં બાળકો માટે અનેક પ્રકારના રમકડાઓ ઉપલબ્ધ કરાવાય છે. ત્યારે અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના મિતિયાળા ગામના શિક્ષક રાઘવ ઘટકિયા પોતે રઘુ રમકડું બની ગયા છે. જ્યારે બાળક રડતું હોય ને તો એ બાળકને રમકડું આપી દો તો એ બાળક છે એ રડતું બંધ થઈ જાય. તો હું બાળકને એવી પ્રવૃત્તિઓ કરાવું છું કે ઘરનું વાતાવરણ પણ ભૂલી જાય છે અને એ બાળકોને બાળક બની અને એની સાથે રમકડું બની અને હું એવી પ્રવૃત્તિઓ કરાવું છું કે બાળકને પણ એમ થાય કે મને એક સરસ રમકડું મળી ગયું છે. અને એવી પ્રવૃત્તિઓ કરવાથી આજે મને બાળકો અને વાલીઓ કે માંડી બધા લોકો જે છે એ રઘુ રમકડું તરીકે ઓળખે છે. માતા પિતાનું કામ જે છે એ માટી કામ હતું, તો અમે પણ એવા વિસ્તારની અંદર 3-3 કિલોમીટર કે 5 કિલોમીટર સુધી ભણીને અભ્યાસ કરવા માટે જતા હતા. તો આ વિસ્તાર દરિયા કિનારાનો વિસ્તાર છે. તો અહીં પણ બાળકોને જે કોરોનાની મહામારી વચ્ચે શિક્ષણથી વંચિત ન રહે તે માટે મેં એક નવતર પ્રયોગ છે એ અપનાવ્યો કે હરતી ફરતી શાળા. જોઈએ કે બાળકોને જોઈએ કે ગામની અંદર એવા 6 વર્ગ મેં શરૂ કરેલા છે. થી 3 ધોરણના બાળકો જે છે તેને હું રોજે 2 કલાક છે એ ભણાવવા જાઉં છું. જો રઘુ રમકડું જેવા શિક્ષકો ન હોત તો આ વિદ્યાર્થીઓ ભણી શક્યા હોત? આ હરતી ફરતી શાળા જાફરાબાદના દરિયાકાંઠાના વિદ્યાર્થીઓ માટે એક ઉદાહરણ રૂપ સાબિત થઈ રહી છે. જેઓ ગામમાં જઈ શકતા નથી અને કોઈ પણ શૈક્ષણિક ઉપકરણો તેની પાસે નથી, જો મોબાઈલ હશે તો તેને નેટવર્કની અસુવિધા છે, ટેલિવિઝન પણ નથી, તો તેવા બાળકો જે છે જે 3 કિલોમીટરના અંતરેથી જે બાળકો આવે છે તેને પણ સારી રીતે અભ્યાસ મળી રહે. 1 કહેતા ઊભા થાઓ, 2 કહેતા ચાલી વાર, 3 કહેતા કૂદકા મારો, 4 કહેતા ચૂપકી વગાડો, 5 કહેતા બેસી જાઓ. આ કામ વિદ્યાર્થીઓનું જીવન તો બદલે જ છે, સાથે તેનાથી અન્ય જિલ્લાના શિક્ષકોને પણ પ્રેરણા મળી છે. આ પ્રોજેક્ટ હાલ આમાંથી પ્રેરણા લઈ અને ગુજરાતની ઘણી બધી શાળાઓએ આ પ્રોજેક્ટને નામ આપી અને શરૂ કર્યું છે. પોતાની જાતને વિદ્યાર્થીઓ માટે વાનર કે રમકડા પણ બનાવી શકતા શિક્ષકોને કારણે જ કહી શકાય કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા. ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમરેલીથી હસમુખ રામાણીનો રિપોર્ટ.